ઓફ ફાયર પાર્ટ 2. એકોર્ડિંગ ટુ હિમ, તેના કહેવા પ્રમાણે, ધ સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકવાદ, પ્રોટેસ્ટ, રક્ષણ કરે છે, અસ ફ્રોમ ડિપ્રેશન, આપણે ડિપ્રેશનમાં હોઈએ તો સ્પિરિચ્યુઆલિટી આપણું રક્ષણ કરે છે, વાઇલ અચીવિંગ, પ્રાપ્ત કરતી વેળાએ, અવર ગોલ્સ, કોઈ ધ્યેય આપણે પ્રાપ્ત કરવું હોય તેના માટે, અને રિલીવ્સ અસ, આપણને મુક્ત કરે છે ફ્રોમ સ્ટ્રેસ, સ્ટ્રેસમાંથી, એઝ વેલ એઝ, તેવી જ રીતે ગિવ્સ અસ પેશન્સ, આપણને ધીરજ આપે છે અગેન્સ્ટ ફેલિયર, નિરાશા સામે, એન્ડ ડિફિકલ્ટીઝ, મુસીબતો સામે. ઇટ ગિવ્સ અસ હોપ્સ, તે આપણને આશા આપે છે અચીવિંગ અવર ડ્રીમ્સ, આપણા ડ્રીમને પૂરા કરવા માટે આપણને આશા પણ જગાવે છે. થ્રુ આઉટ ધ ઓટોબાયોગ્રાફી, આખી ઓટોગ્રાફીમાં, વી કેન ફાઇન્ડ, આપણે જોઈ શકીએ છીએ ધ વેરિયસ સ્પિરિચ્યુઅલ બિલીફ્સ, અલગ અલગ પ્રકારની આધ્યાત્મિક માન્યતાઓ જોઈ શકીએ છીએ ઓફ ડૉક્ટર કલામ, ધેટ હેવ ઓનર્ડ હિમ, જેણે તેને માન આપ્યું છે, ઇન ટુ ધ પર્સન ધેટ હી ઇઝ, જેને કારણે તે જે સ્થાન પામ્યા છે તેના માટે તેને માન આપ્યું છે. હી ઇઝ વિઝનરી, તે ભવિષ્ય વેતા છે, જોઈ શકે છે, દીર્ઘ દ્રષ્ટિવાળા છે. હુ હેઝ આઈડિયા, જેની પાસે આઈડિયા છે ફોર એ બેટર ટુમોરો. હી વન્ડર્સ, તે વિચારે છે, વાય સમ પીપલ હેવ બિલીવ, શા માટે થોડાક લોકો માને છે, ધેટ સાયન્સ ટેક્સ મેન અવે ફ્રોમ ગોડ, ઘણા લોકો માને છે કે વિજ્ઞાન છે એ આપણને ભગવાનથી દૂર લઈ જાય છે, પણ શા માટે એ તે વિચારે છે. ફ્રોમ હિમ, તેના માટે, સાયન્સ ઇઝ ઓલવેઝ એ પાથ ઓફ સ્પિરિચ્યુઅલ ફિલિંગ્સ, વિજ્ઞાન હંમેશા તેના માટે આધ્યાત્મિક લાગણીઓ માટે રહ્યું છે, એન્ડ ટેક્સ ટુવર્ડ્સ ધ ગોડ, અને ભગવાન તરફ લઈ જાય છે. હી હેઝ એ મલ્ટિપલ બિલીફ્સ, તેને ઘણી બધી માન્યતાઓ હતી, લાઇક ક્રિશ્ચિયાનિટી, હિન્દુઇઝમ અને ઇસ્લામ. ફોર એક્ઝામ્પલ, ટ્રાયલ્સ આર બેઝ ફોર ક્રિશ્ચિયન્સ, ટ્રાયલ છે ક્રિશ્ચિયન લોકો ફોલો કરે છે. કર્મ ઇઝ ધ બેઝ ઓફ હિન્દુ, કર્મ હિન્દુની વાત છે, અને પ્રેયર ઇઝ ધ બેઝિસ ઓફ મુસ્લિમ રિલિજિયન, કર્મ છે એ મુસ્લિમ ધર્મ સાથે જોડાયેલું છે. કર્મ ઇઝ એ બિલીફ વિચ એક્સપ્લેન્સ, જે સમજાવે છે, ધેટ કે એ પર્સન્સ એક્શન, વ્યક્તિના એક્શન છે તે કોઝ સર્ટેન ઇફેક્ટ્સ ઇન ધ કરંટ લાઈફ ઓર ઇન ફ્યુચર લાઈફ, પોઝિટિવલી ઓર નેગેટિવલી. કર્મ છે જે એવું માનવામાં આવે છે કે જે આપણે કોઈ એક્શન લીધા હોય એની અસર કાં તો પોઝિટિવ અથવા નેગેટિવ આ જન્મમાં અથવા આ વખતે અથવા થોડા સમય પછી બને છે. પ્રેયર ઇઝ વન ઓફ ધ 5 પિલર્સ ઓફ ઇસ્લામ. હી ફીલ્સ ધેટ હી હેઝ એ વર્કિંગ પાર્ટનરશિપ વિથ ગોડ, તે માનતા હતા કે તેની ભગવાન સાથે વર્કિંગ પાર્ટનરશિપ છે. ઇન હિઝ અર્લી ચાઇલ્ડહુડ હી લર્ન્ટ એબાઉટ ઇમ્પોર્ટન્સ ઓફ પ્રેયર, એ ભગવાન વિશે શીખ્યા, માન્યું ફ્રોમ હિઝ ફાધર. હી બિલીવ્સ, તે માને છે, ધેટ ધ બેસ્ટ વર્ક રિક્વાયર્સ મોર એબિલિટી ધેન હી પોઝેસીસ, એન્ડ ધેરફોર હી નીડ્સ ગોડ હેલ્પ, તેને ભગવાનની હેલ્પની જરૂર છે. હી સ્ટ્રોંગલી બિલીવ્સ ધેટ ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન અસ, ભગવાનનું રાજ્ય આપણામાં જ છે. ઇન ધ ફોર્મ ઓફ ધીસ પ્રેયર, ધીસ પાવર હેલ્પ્સ અસ, આ પાવર આપણને મદદ કરે છે અચીવ અવર ગોલ એન્ડ મેક અવર ડ્રીમ ટ્રુ. મેન ઓફ સાયન્સ, એકોર્ડિંગ ટુ હિમ, સાયન્સ ઇઝ ટુ સોલ્વ સોસાયટીઝ પ્રોબ્લેમ્સ, સાયન્સ છે લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે છે. બિસાઇડ્સ બીઇંગ એ વેલ નોન સાયન્ટિસ્ટ, એક સાયન્ટિસ્ટ હોવા ઉપરાંત એપીજે અબ્દુલ કલામ ઇઝ ઓલ્સો એ વેરી ગુડ રાઇટર, સારા લેખક હતા. હી કમ્પ્લીટેડ ઇઝ ગ્રેજ્યુએશન ફ્રોમ મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ત્યાંથી તેણે અભ્યાસ પૂરો કર્યો છે. હી ઓલ્સો પ્લેડ એ મેજર રોલ ઇન ડેવલપિંગ મેની મિસાઇલ્સ ઓફ ઇન્ડિયન ઇન્ક્લુડિંગ અગ્નિ, પૃથ્વી. પોખરણ 2 ન્યુક્લિયર ટેસ્ટ વેર કન્ડક્ટેડ ડ્યુરિંગ હિઝ પીરિયડ, પોખરણ 2 પણ તેના સમયગાળા દરમિયાન થયું હતું. તો આપણે થોડો આગળ અભ્યાસ કર્યો, 2-3 વાર તમે સાંભળજો, એડ કરવું હશે તો કરશું, પણ આટલું થોડું તૈયારી કરજો. ફરી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર. થેન્ક યુ વેરી મચ.